વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, તો આજના 2 ડિસેમ્બરના કરંટમાં જે ટોપિક આજે આપણે જોવાનો છે એનો પહેલો ટોપિક છે 2030 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણમાં 20% વધારો કરવાનો સરકારનો લક્ષ્યાંક. આના માટે તો કંઈક થયું હશે. તો પહેલાં તો તમને ખબર હોવું જોઈએ ઇથેનોલ શું છે, આ મિશ્રણ કેમ સરકાર કરે છે ને એ હવે પાછું 20%. 1 લીટર તમે પેટ્રોલ પુરાવો તો 200 ml સરકારને નાખવું છે. શું છે આ બધું? તો આના માટે તો પહેલાં તમારે સમજવું પડે. આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ. અત્યારે જે સરકાર ઇથેનોલ જે છે આપણે સેકન્ડ જનરેશન તરફ આવી ગયા છે 2G. બરાબર, ઇથેનોલ છે તમે એને એક બાયોફ્યુલ કહી શકો. ઇથેનોલને આપણે બાયોફ્યુલ કહી શકીએ. પહેલાં તો તમને એમ કહું બાયોફ્યુલની કેમ આપણને જરૂરિયાત ઉદ્ભવી. તો ભારત દેશમાં તમે અવારનવાર પેપરમાં વાંચતા હશો અથવા તો જો તમે ઇકોનોમિક્સ ભણેલા હશો તો તમને ખબર હશે શું કે ભારત દેશનું સૌથી વધારે જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ક્યાં ખર્ચાઈ જાય છે? સૌથી વધારે આપણે શેની આયાત કરવી પડે છે? તો ક્રૂડની. કારણ કે ક્રૂડ ઓઇલ જે છે પછી ભલે આપણે રિફાઇનરીમાં લાવીને પછી એમાંથી આપણે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે બધું બનાવીએ, પણ એ જે ક્રૂડ ઓઇલની આયાત કરવી પડે છે ને સાહેબ, એમાં આપણે સૌથી વધારે આપણું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જાય છે. તો હવે જે આપણે દેશ પાસેથી સમજો ક્રૂડ ઓઇલ લઈએ છીએ તો આપણી એક વેપાર ખાત છે, ત્યાંથી આપણે બીજું તો શું ખરીદવાના અથવા તો તમે ત્યાં શું વેચવાના? તો સરકારે એનો એક વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ કાંઈ નહીં, આપણે શું કહેવાય આંધળા મામા કરતાં કાણો મામો હારો. ચલો સંપૂર્ણ આપણે એની પર તો કાંઈ ન વેચી શકીએ તો આપણે આપણી દેશની જે આયાત જે છે એને તો થોડીક ઘટાડી શકીએ. તો હું સરકાર એવું જાહેર કરશે કે ભાઈ જેટલા કોલેજમાં છોકરાઓ ભણે છે 2 રાઉન્ડ ઓછા મારજો, અથવા ઓફિસમાં લઈ જાઓ ગાડી, વળતી વખતે ચાલીને આવો, એવું કંઈ સરકાર ના, એવું આપણે તો કોઈ સમજવી એમ નથી. તો સરકારે એનો એક પ્રશ્નનો સોલ્યુશન તરીકે કર્યું ઇથેનોલ, જેને તમે આપણે બાયોફ્યુલ કહીએ છીએ. પહેલાં જે ઇથેનોલ હતો 1G જનરેશન, એમાં જે શેરડીના કૂચા હોય, જે શેરડી આપણે ખાઈ લઈને જે વધે એમાંથી ઇથેનોલ બનતું હતું. અને આજે 2G જનરેશન જે હવે ઇથેનોલ આવ્યું છે તો એમાં આપણે મકાઈ છે, સડેલું ઘઉં હોય તો એવી કોઈ પણ પેદાશમાંથી બી હવે આપણે ઇથેનોલ બનાવી શકીએ છીએ. એને સેકન્ડ જનરેશન કહેવાય. એમાં માત્ર આપણે શેરડીના કૂચા પર નિર્ભર નથી. તો હવે શું થશે? જો અત્યારનો તમને ડેટા કહું તો અત્યારે આપણે 5% ટીલ ડેટ આજે તમે પેટ્રોલ પુરાવા જાઓ તો તમે 1 લીટર પેટ્રોલ પુરાવો તો 50 ml તો એમાં ઇથેનોલ હોય છે. સરકારને 2022 સુધીનો લક્ષ્યાંક છે 10%, અને હવે સરકારે નવો લક્ષ્યાંક આપ્યો 2030 સુધીમાં 20%, એટલે 7 વર્ષમાં આપણે ડબલ કરી દઈશું. તો શું થશે? હવે આપણે એમ સમજો કે 22 સુધીમાં 10% થઈ ગયું. તમે 1 લીટર પુરાવો છો પેટ્રોલ તો સામે 100 ml તમારું ઇથેનોલ જે આપણા દેશમાં જ બને છે જઈ રહ્યું છે. હવે આખા દેશનું તમે કરોડો લીટર ગણો પેટ્રોલ ડીઝલ જે હોય જતું હોય તો સામે વિચાર કરો કે લાખો લીટર દરરોજનું આપણે બચી રહ્યું છે આયાતનું. કારણ કે 20%, એટલે સમજો કે 5મો ભાગ તો આપણા દેશમાં જ બને છે. તો વિચાર કરો એ આયાત તમને પર ડે હિસાબે તો તમને ના ખબર પડે, પણ એ વર્ષે તમે આ આંકડો કાઢો તો એ અબજો રૂપિયાની આપણું FDI આપણા દેશમાં રહી જાય જે બીજા દેશમાં જતું હતું. તો ઓવરઓલ આપણી ઇકોનોમી બૂસ્ટ થશે. કારણ કે 20% રૂપિયા આપણે જે લોકો બાયોફ્યુલ સરકારે લાયસન્સ આપ્યું હશે એને આવશે. ભારતની કંપની હશે એ પૈસા ભારતમાં જ આવશે. કોઈ પ્લાન્ટ બનાવશે, કોઈ કાંઈ સેવાના કોઈ કામ કરશે તો ઓવરઓલ પૈસો આપણી જીડીપીમાં જ ફરશે ને જેનાથી અર્થતંત્ર બૂસ્ટ મળશે. તો એના માટે થઈને સરકાર ઇથેનોલને એટલું મહત્વ આપી રહ્યું છે. અત્યારે તમને ખબર હોય હાઈવે પર તમને લાગત બાયોડીઝલના પંપ દેખાતા હશે, બરાબર? તો એમાં બી ઇથેનોલ મિશ્રિત હશે. તો આપણા ભારતના જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ જે છે એને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 3G હમણાં જે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી RE ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ થર્ડ ગ્લોબલ, આ તમારે નામ સર્ચ કરવું હોય સારું પડે, જે 3G ગ્લોબલ રિન્યુએબલ એનર્જી એટલે શું? જે પુનઃ પ્રાપ્ય છે. પવન છે તો પવનથી જે વીજળી બનાવો તો એ આવવાની જ છે. ઘર પર સોલાર મૂકવું, સૂર્ય ઉગવાનો જ છે તો એ એનર્જી પુનઃ પ્રાપ્ય છે જે ખૂટી જવાની નથી. હા, સૂર્યની એનર્જી ખૂટી જશે
પણ હજી એના માટે ઘણો આપણે લગભગ 3.2 અરબ વર્ષ જેટલું બાકી છે, પણ ત્યાં સુધી આપણે જીવવાના નથી, તો ત્યાં સુધી સૂર્યપ્રકાશ આપવાનો છે. બરાબર. તો જે રિન્યુએબલ એનર્જી છે પુનઃપ્રાપ્ય, એની જે ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ હતી 2020 એમાં સંબોધન કરતા કીધું હતું કે આ એનર્જીના ક્ષેત્રમાં ભારત રોકાણ માટે એક પસંદગીના સ્થાન તરીકે ઉભરી રહ્યું છે. શું કામ? ખાલી ગુજરાતની વાત કરું ને સાહેબ, તો 2019-20નો ડેટા એવું બોલે છે કે ખાલી ગુજરાતમાં એક વર્ષમાં 1 લાખ લોકોએ સોલાર પેનલ આપણે ઘરમાં વિકસાવી. લોકોમાં જેમ જાગૃતિ આવે છે, અમુક જગ્યાએ લોકોની જમીન છે તો ત્યાં લોકો, સરકાર તમને સબસિડી આપે છે, તમે પવન ચક્કી મૂકી શકો. PM કુસુમ યોજના આવી ગઈ, સોલાર પંપ. અત્યારે આ બીજી જે સોલાર સબસિડી અંતર્ગત જે આપણે કુસુમ યોજના હતી એમાં સરકાર હવે 500 કિલોવોટથી ઓછા પ્લાન્ટને પણ મંજૂરી આપે છે. તમે આમ વૃક્ષ જેવા જોતા હશો. તો ભારત અત્યારે વિશ્વમાં રિન્યુએબલ એનર્જીના રોકાણ માટે પસંદગીના સ્થાન તરીકે ઉભરી રહ્યું છે, કારણ કે ભારતમાં હવે લોકોની જાગૃતિ આવે છે. ભારતમાં આપણે આ ભારતનો નકશો જે છે આપણું ગુજરાત, તો અહીંયા કચ્છથી આપણે કર્કવૃત પસાર થાય છે, તો મોટા ભાગનું ભારત કર્કવૃતની નીચે, એટલે ડાયરેક્ટ સનલાઇટના આપણે આમ દેશ આવી રહ્યો છે. કઈ રીતના? ડાયરેક્ટ સનલાઇટમાં. એટલે આપણે લોકો જાગૃત થયા છે ને હવે આપણે રિન્યુએબલ એનર્જીના સોર્સ તરફ વધી રહ્યા છીએ, માટે થઈને આપણે એવું કહી શકીએ કે પસંદગીના સ્થાન તરીકે ઉભરી રહ્યું છે. આગળ જો વાત કરું, આ કારણસર છેલ્લા 6 વર્ષમાં ભારતમાં રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં કેટલું $64 અરબ રોકાણ આવ્યું છે. માત્ર 6 વર્ષમાં $64 અરબ, એટલે વિચાર કરો કોને કહેવાય. આ સાથે ભારત સરકારે પોતાના આપણા દેશમાં તેન $20 અરબ 5000 CBG પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે, પરંતુ ઓલરેડી 1500 CBG પ્લાન્ટ તો કાર્યરત છે. બીજા 2000 ટોટલ 3500 CBG પ્લાન્ટ કાર્યરત થઈ જશે. બરાબર. મેન આમાં ઇથેનોલનો કન્સેપ્ટ હતો કે આપણે કેટલું છે, પણ આ જે એક્સ્ટ્રા માહિતી છે એ તમારે રેર કેસમાં વિધાનમાં તમારે આવી શકશે. પર્યાવરણ અને અર્થવ્યવસ્થાને સંતુલિત બનાવવા માટે બાયોફ્યુઅલના મહત્વ પર ભાર મૂકતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું, આપણે હમણાં વાત થઈ ગઈ કે 2030 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણમાં 20% વધારો કરવાનો લક્ષ્યાંક છે. ચાલુ વર્ષે આપણે ટીલ ડેટ આજમાં કેટલું છે? 5% છે અત્યારે. બરોબર. આ અંતર્ગત 11 રાજ્યોમાં, જો યાદ રાખજો, 2G ઇથેનોલની બાયો રિફાઇનરીઓને કેટલી? 12. પણ કઈ? 2G. આપણે કેમ ફોનમાં અત્યારે 4G વાપરીએ છીએ ને 5G આવવાની તૈયારીઓ થઈ ગઈ, તો આ 2G એટલે શું? જો 1G હોત ફર્સ્ટ જનરેશન, તો એમાં શું હોત? માત્ર ને માત્ર શેરડીના કૂચામાંથી જ તમારે ઇથેનોલ બનતું હોત. પણ હવે જો તમે ગયા વર્ષનું કરંટ અફેર્સ વાંચ્યું હોય, સેકન્ડ જનરેશન, સડેલા ઘઉં છે, સડેલું અનાજ હશે, આપણે મકાઈના જે છોડ હશે, તો એમાંથી પણ હવે ઇથેનોલ બનશે. તેને કહેવાય 2G. એવા 12 બનશે ને કેટલા? 11 રાજ્યોમાં 2030 સુધીમાં તેલ અને કુદરતી ગેસ ક્ષેત્રે કાર્યરત સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો તેમના ફ્યુઅલ વિતરણ મથકો પર સૌર ઉર્જાનો 50% ઉપયોગ કરશે. જો તમે લોકોએ ઓબ્ઝર્વ કર્યું હોય, હવે તમે ગમે ત્યારે જો પેટ્રોલ પંપ પર પેટ્રોલ આપણે નખાવા જાઓ બાઇકમાં કે 4 વ્હીલમાં, તમે જોજો આ વસ્તુ આપણે ગુજરાતમાં તો શરૂ થઈ ગઈ છે કે પેટ્રોલ પંપમાં કમ્પલસરી સોલાર લાગી ગયા છે. બરાબર. તો એનાથી બી આપણી ઓવરઓલ વીજળીની ખપત ઘટવાની છે. ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ, જે આ ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ જે છે એ ભારત સરકારની રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ 2018માં સરકાર લાવ્યા હતા, અને 2018માં એવું નક્કી થયું કે હવેથી આપણે પેટ્રોલમાં 5% ઇથેનોલ મિશ્રણ કરીશું. હા, ઓલા પેટ્રોલ પંપ વાળા જે મિશ્રણ કરે છે ને એ પાછું અલગ વસ્તુ. આ તો લીગલી ઉપરથી જ આ મિશ્રણ થઈને આવે. તો એ કયો કાર્યક્રમ હતો? રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ 2018 અંતર્ગત આપણે શરૂ કર્યું હતું, જેમાં વર્ષ 2022 સુધીમાં 10%નું આપણે બાયો ઇથેનોલનું મિશ્રણ કરવાનું સરકારનું લક્ષ્ય છે. ટીલ ડેટ 2020 સુધી કેટલું છે? 5%. 2 વર્ષની અંદર આપણે 10% કરી દઈશું, જેને વર્ષ 2030 સુધીમાં 20% કરીશું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ 2018 અંતર્ગત શરૂ કરાયું છે, અને હાલમાં પેટ્રોલમાં બાયો ઇથેનોલનું મિશ્રણ કેટલું છે? 5%. આ વિધાનમાં તમને 5 ને 10%માં થોડો લોચો થઈ જશે. બરાબર. ખાસ યાદ રાખવાનું છે, ભૂલ્યા વગર. નેક્સ્ટ, આ રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ આપણે મેં તમને વાત કરી.
તો આ જે નીતિ જે છે એ તમને બાયોફ્યુલ ઉપરથી તમને આઈડિયા આવી ગયો છે. કયું? ભારત સરકારનું પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયને લાગશે, જેણે 4 જૂન 2018ના રોજ રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિ 2018ની ઘોષણા કરી હતી. 4 જૂન 2018 જીપીએસસીના સિલેબસમાં આપણે છે, બરોબર. પર્યાવરણ ટોપિક યાદ રાખજો. આ નીતિનો ઉદ્દેશ્ય ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાનો અને ઘરેલું સ્તર પર બાયોફ્યુલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આપણે વાત થઈ ગઈ, બરાબર. જો અહીંયા છે, આ એક છોડનું બીજ છે, એમાંથી આપણો છોડ બનાવવામાં શેરડી જે છે એમાંથી પ્રોસેસ દ્વારા આપણે બાયોફ્યુલ બનાવીશું. બાયો એનર્જી રિસર્ચ સેન્ટર આ 2020 પ્રોગ્રામનું અપડેટ છે, બરાબર. અને આનું છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનું. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક જે આપણે કરંટનો જોવાનો જે છે એ છે યુએસ સ્થિત IEEE પુણેના GMRTને માઇલસ્ટોનનો દરજ્જો આપ્યો. GMRT એટલે શું? જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ. જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ, બરોબર. તો પહેલા તો આ રેડિયો ટેલિસ્કોપ એટલે શું, એ શું છે તો એ જાણીએ. તો ભાઈ આ જે રેડિયો ટેલિસ્કોપ જે છે એ પુણેમાં એવું છે. તો એ રેડિયો ટેલિસ્કોપનો મતલબ શું? ભારતનો સૌથી મોટો રેડિયો ટેલિસ્કોપ છે. આ રેડિયો ટેલિસ્કોપની જરૂરત શું કામ પડે? જો તમે અવારનવાર કોઈ હોલિવૂડ મૂવી હશે, આપણે એલિયન બેઝ મૂવી હશે, તો એમાં તમે જોયું હશે આમ એક છત્રી જેવું હોય, મોટા સ્તંભ ઉપર એક છત્રી જેવું હોય જે આમ ફરતું હોય, તમને ખબર હોય તો, બરાબર. આવી રીતના ફરતું હોય. તમે એક્સમેનનું આપણે જે હમણાં નવી સિરીઝ મૂવી જે શરૂ થઈ એમાં તમે જોયું હોય તો જે મેગ્નેટો વિલન આવે છે એ અમેરિકાની સૌથી મોટી જે રેડિયો ટેલિસ્કોપ હોય એને ચેન્જ કરે છે. યુટ્યુબ પર સીન છે, તમે ડાયરેક્ટ જોઈ લેજો એટલે આઈડિયા આવી જશે. તો આ રેડિયો ટેલિસ્કોપનું પહેલાં તો સૌ પ્રથમ તમારે એનો ઉપયોગ જ શું છે? આ જે ટેલિસ્કોપ હોય એ પાછો એકનો હોય, એક આની આખી આવી સાંકળ બનાવી હોય, વાય લેવલ પર હોય અથવા આ રીતના હોય, આ બેઝ પર હોય છે. તો આની જરૂરત શું કામ છે? તો તમને મને ખબર છે, આપણું બ્રહ્માંડ છે કયું? મિલ્કી વે, દૂધ ગંગા, તમે જે કહો એ. પણ હજી આ બ્રહ્માંડ એટલા રહસ્યો છુપાવીને બેઠું છે કે જે તમને મને ખબર પણ નથી. તમે ખાલી ટૂંકમાં આનું જાણી લો કે આપણું જે આ કોઈ પણ રેડિયો ટેલિસ્કોપ હશે, આપણું જે છે જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ, એની જે બ્રહ્માંડમાં જોવાની ક્ષમતા જે છે એ છે 4 મિલિયન પ્રકાશ વર્ષ. હવે 1 પ્રકાશ વર્ષ એટલે શું? તો પ્રકાશની ઝડપે એક બ્રહ્માંડનો ચક્કર કાપતા જેટલો સમય લાગે એને કહેવાય 1 પ્રકાશ વર્ષ. હવે પ્રકાશની ઝડપ શું હોય? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે 3 લાખ કિલોમીટર 1 સેકન્ડમાં કાપે એવું એ એક આપણે જે બ્રહ્માંડનું ચક્કર કાપેલો વિચાર કરો કેટલા ખરબ કિલોમીટર થતા હશે. એ 1 પ્રકાશ વર્ષ થયું. અને આ 4 મિલિયન એટલે કેટલું થયું? 40 લાખ પ્રકાશ વર્ષ સુધી આ જોઈ શકે. હવે તમને એમ થતું હશે, ઓહ સાહેબ 40 લાખ પ્રકાશ વર્ષ આપણે એટલું નથી જોવું, ખાલી ગુરુ ગ્રહ છે, મંગળ ગ્રહ છે, જોઈ લો ને એલિયન છે કે નહીં. ભાઈ આ એમ ન જોવે. આનો મેઇન ફોકસ શું છે? હજી બી બ્રહ્માંડનું વિસ્તરણ થવાની શરૂઆત જ છે, હજી બી વિસ્તરણ પામે જ છે, હજી બી નવા બ્રહ્માંડ કે નવા તારાનો જન્મ થાય છે. એ આપણે આ રેડિયો ટેલિસ્કોપથી એની સ્પષ્ટ ઇમેજ આપણે જોઈ શકીએ છીએ. પહેલાં તો તમને એટલી ખબર પડવી જોઈએ કે રેડિયો એટલે શું. તમે તમારા ઘરે રેડિયો હશે એ તમે જોયો હશે, ભાઈ રેડિયો હકીકતમાં આપણા જે ઘરે હોય છે ને એને શું કહેવાય? રેડિયો રિસીવર કહેવાય. એ જે આપણી આજુબાજુના જે રેડિયો ફ્રીક્વન્સીના તરંગો છે એ લે છે ને એમાં આપણને મ્યુઝિક સંભળાય છે. અત્યારે તમારી મારી બાજુ બી રેડિયો ફ્રીક્વન્સીના તરંગો તો છે, પણ એક કેચઅપ કરવા માટેનું જોઈએ. તો આનાથી આપણે એક રેડિયો ફ્રીક્વન્સી મેળવી શકીએ છીએ, એક ઇમેજ મેળવી શકીએ છીએ કે કોઈ નવા બ્રહ્માંડનો જન્મ થાય છે, કોઈ તારો જે છે એનો બ્લાસ્ટ થઈ રહ્યું છે, વામન તારો છે, તો એ બધી વસ્તુની આપણે આમાં ઇમેજ જોઈ શકીએ. અને ક્યાં સુધી? 4 મિલિયન પ્રકાશ વર્ષ સુધી. કારણ કે બ્રહ્માંડ પોતાનામાં જ એટલા રહસ્યો છુપાવીને બેઠું છે. આ તો આ વાત નીકળી છે બ્રહ્માંડની એટલે તમને વાત કરું, કદાચ તમે આવું કદાચ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય સાહેબ મને ખબર નહીં. ટાઈપ 0 સભ્યતા, 1 સભ્યતા, ટાઈપ 2, ટાઈપ 3, આવી સભ્યતાના તમે કઈ નામ સાંભળ્યા છે?
આપણે ટાઈપ 0 સભ્યતામાં, ટાઈપ 0 સભ્યતાનો મતલબ શું થાય કે આ એક એવી સભ્યતા છે, આ એક એવું જીવનવાળો ગ્રહ છે કે ન્યાના જે સજીવો જે છે એ પોતાના ગ્રહની પણ પૂરેપૂરી ઉર્જા એબ્ઝોર્બ કરી શકતા નથી. વાત એકદમ સાચી છે. સૂર્યપ્રકાશ આપણી પૃથ્વી પર પહોંચતા 8 મિનિટ થાય છે અને એમાંથી લગભગ 90% પ્લસ તો પાછો રિફ્લેક્ટ થઈને જતો રહે છે. કેટલી સોલાર એનર્જી આપણે રિફ્લેક્ટ થઈ જાય છે, આપણે એનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા, એટલે આપણે કહેવાય ટાઈપ 0 સિવિલાઇઝેશન. તો ટાઈપ 1 સિવિલાઇઝેશન એટલે શું? તો ભાઈ ટાઈપ 1 સિવિલાઇઝેશન એટલે પોતાના ગ્રહની પૂરેપૂરી ઉર્જા જે શોષી એટલે મીન્સ કે એનો પૂરેપૂરો ઉપયોગ જે સિવિલાઇઝેશન કરી શકતી હોય તેને કહેવાય ટાઈપ 1 સિવિલાઇઝેશન. અને ભારત આપણે દુનિયા વિશે એવું કહેવાય છે કે દુનિયાને હજી 10 થી 12,000 વર્ષ આપણે લાગશે ટાઈપ 1 સિવિલાઇઝેશન બનતા. ત્યારે આપણે પૃથ્વી પર સૂર્યની જેટલી ઉર્જા આવે છે એનો પૂરેપૂરો ઉપયોગ કરશું. તો ટાઈપ 2 સિવિલાઇઝેશન એટલે શું? તો ભાઈ કે ટાઈપ 2 એટલે એના બ્રહ્માંડમાં જેટલા ગ્રહો છે, આપણે કેમ 8 ગ્રહો છે, તો 8ની ઉર્જાનો ઉપયોગ કરી શકતું હોય. ઇવન એના સૂર્યનો બી પૂરેપૂરી ઉર્જાનો ઉપયોગ કરી શકતો, એટલે સૂર્યની ઉર્જા કોઈ જવા જ ન દે. બધી આ સિવિલાઇઝેશન જ કરી નાખે. તમે જો સ્ટાર વોર્સ મૂવીના ફેન હો તો એમાં સ્ટાર વોર્સના જે વિલન હોય છે એ લોકો એક મશીન બનાવે કે સંપૂર્ણ સૂર્યની ઉર્જા ખેંચી લઈને પછી ગ્રહને તબાહ કરે. તો એ ટાઈપ 2 સિવિલાઇઝેશન થઈ ગયું કે જે પોતાના બ્રહ્માંડની સંપૂર્ણ ઉર્જા એબ્ઝોર્બ અથવા તો ઉપયોગ કરી શકે સંપૂર્ણ. અને ટાઈપ 3 એટલે શું કે માત્ર પોતાના બ્રહ્માંડની નહીં, બીજા આજુબાજુના બધા બ્રહ્માંડની ઉર્જા જે એબ્ઝોર્બ કરી શકતું હોય, ઉપયોગમાં લાવી શકતું હોય, એને કહેવાય ટાઈપ 3 સિવિલાઇઝેશન. સાહેબ ગેરંટી મારો આવું તમને નહીં સાંભળવું. આ દુનિયા એટલી બધું ડીપમાં આમાં બધું નોલેજ આવે એસ્ટ્રોફિઝિક્સનું. આ તો ભાઈ રસ છે એટલે હું વાંચું છું, એટલે હું તમને આપું છું. તો આપણે હજી ટાઈપ 0 છીએ, આપણે હજી પૃથ્વીની જ પૂરી. અરે ભારત, હું તમને કહું ભારતમાં જેટલું આવે છે ને એટલો આપણે નથી ઉપયોગ કરી શકતા. કારણ કે આ બધી વસ્તુ કેમ આવ્યું, તમે બ્રહ્માંડ વિશે તમને જાણીને બહુ આશ્ચર્ય થશે. આપણે હું બ્રહ્માંડને સપોઝ એમ તમને કહી દઉં, આ આપણે જેટલા અક્ષર છે ને એને બ્રહ્માંડ સમજી લો, બરોબર? આમ જો આ એકદમ જે અમેરિકાનો એરિયા 51 છે એની એક ગુપ્ત માહિતી લીક થઈ હતી. હું આ બધી વસ્તુનો બહુ જાણકાર છું. તો એમાં એ લોકો એક વસ્તુ, એ લોકોએ જે આપણા કરતાં બી હાઈ લેવલના એ લોકો પાસે જે રેડિયો ટેલિસ્કોપ છે એમાં એ લોકોને એક ઇમેજ કેપ્ચર થઈ હતી. આ તમે અત્યારે બધા બ્રહ્માંડ તમે જોઈ રહ્યા છો, તો બ્રહ્માંડનો એક પોર્શન કે જેમાં કોઈ તારા, સૂર્ય કે બ્રહ્માંડ દેખાતું જ નહોતું, બાકી બધું જો આવી રીતના ભરેલું હતું. એટલે એ લોકોનો એવો અંદાજો છે કે આપણી કરતાં કરોડો પ્રકાશ વર્ષ દૂર, હજી કરોડો પ્રકાશ વર્ષ દૂર, આપણે બીવાની જરૂર નથી, ત્યાં કોઈ સભ્યતા ટાઈપ 3 સિવિલાઇઝેશન સુધી પહોંચી ગઈ છે. ટાઈપ 3 સિવિલાઇઝેશન એટલે એની સામું કેવું થાય તમને ખબર છે? ટૂંકમાં સમજી લો કે પહેલાંના આદિવાસીઓ એની સામું આપણે ટેન્ક લઈને જાવી અને ટેન્ક ઉપર એના લાકડાના ભાલા મારે ને, આ એવી વસ્તુ થઈ. આ ટાઈપ 3 સિવિલાઇઝેશન આપણે પૃથ્વીની જો એનર્જી એબ્ઝોર્બ કરવા આવ્યું હોય ને આપણાથી કાંઈ ન થાય. કારણ કે એક બ્રહ્માંડનો આ એટલો મોટો ન હોય, પણ આ એક પાર્ટ જે છે ત્યાં કોઈ વસ્તુ તારા નથી દેખાતા, બ્રહ્માંડ નથી દેખાતું, બસ એક અંધકાર છે. એટલે એ લોકો એવું માને છે, આ એરિયા 51ની એક લીક રિપોર્ટ હતી કે ભાઈ અહીંયા એક ટાઈપ 3 સિવિલાઇઝેશન ડેવલપ તો થઈ ગઈ છે. અને હજી તો આવા કેટલાય રહસ્યો આ પૃથ્વી પોતાનામાં દબાવીને બેઠી છે, સરકારો દબાવીને બેઠી છે. તમે જો ઇજિપ્તના, તમે ક્યારેક કોઈ ભગવાન, આ તો ટોપિક નીકળો એટલે કહું, તમે ક્યારેક એક વસ્તુ ઓબ્ઝર્વ કરી, અડધું આપણે કૂતરાનું હોય, અડધું હોય અથવા અડધું બાજનું હોય, તો તમે ક્યારે એવી વસ્તુ ઓબ્ઝર્વ કરી કે એ કદાચ એલિયન બી હોઈ શકે? બની શકે એવું, બરોબર? કારણ કે ત્યારે આપણે હજી એટલા ડેવલપ નહોતા થયા. કોઈ એવી ઉડતી વસ્તુ આવે તો આપણે એને ભગવાનનું એમ કે ભાઈ વાહન છે, ભગવાન ઉતરા. આજે હું તમને એક વસ્તુ કહું કે આજે તમારા દાદા કદાચ 100-150 વર્ષના હોય ને જીવતા હોય ને, એની સામે તમે અત્યારે ફોન કરીને વિડીયો કોલ કરો ને કેવી નવાઈ લાગે. તો હવે આ જ વસ્તુ તમે 1000 વર્ષ પહેલા કરો, લોકો ભગવાન માને કે ન માને? માને. હા, હું નાસ્તિક નથી ભાઈ, સંપૂર્ણ આસ્તિક છું, ભગવાનમાં પૂરેપૂરો વિશ્વાસ છે. પણ આપણે એવું કરીએ કે આ સરકાર હકીકતમાં આપણાથી ઘણું છુપાયું છે ને છુપાવવું પડે. કારણ કે આ વિચાર કરો, આ એક પુરાવો છે ટાઈપ 3 સિવિલાઇઝેશનનો. અને હજી તો ઘણું છે, પણ જે આપણે 100-200 વર્ષ પછી એવા સ્ટેબલ થઈ જશું માનસિક રીતે, પછી સરકાર ડિક્લેર કરશે કે હા ભાઈ આપણી વચ્ચે રહે છે એલિયનો. માનો કે માનો, 2 નંબરની સવાલ છે, આ મારી માનસિકતા છે, બરોબર?
તો આ જે રેડિયો ટેલિસ્કોપ, હવે તમને આઈડિયા આવી ગયો બ્રહ્માંડની ગતિવિધિ છે, કોઈ પણ આપણે બ્રહ્માંડ બનતું હોય, નાશ પામતું હોય, કોઈ તારો છે, એના માટે રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. તો આજે પુણેનું જાયન્ટ મીટર વેવ ટેલિસ્કોપ જે છે, રેડિયો ટેલિસ્કોપ, એની પસંદગી અમેરિકામાં સંસ્થા એવી છે, વિશ્વની સૌથી મોટી વ્યવસાયિક સંસ્થા કે જેનું નામ શું છે પૂરું, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર્સ, IEEE. આ સંબંધિત ક્ષેત્રોમાં ટેકનોલોજીને આગળ વધારવા માટે માઇલસ્ટોન સુવિધાના રૂપમાં પસંદગી કરવામાં આવે છે. બરાબર, કોઈ પણ આ સંબંધિત ક્ષેત્રમાં જે વધારે પડતો પ્રોગ્રેસ કરે છે એને માઇલસ્ટોનથી એ લોકો સન્માનિત કરે છે. આ સ્થિતિ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગના ક્ષેત્રમાં આવશ્યક અને ઐતિહાસિક સિદ્ધિઓને સન્માન કરવા માટે આપવામાં આવે છે. આઈડિયા આવી ગયો. આ ત્રીજી એવી સંસ્થા છે, એટલે કઈ, GMRT, ત્રીજી, આ દુનિયાની ખાલી ત્રીજી એવી સંસ્થા છે કે જેને IEEE આ માઇલસ્ટોનનો દરજ્જો આપ્યો હોય. તો આની પહેલા કોને આપ્યો હશે? તો 1895માં જેસી બોઝ, એટલે જગદીશ ચંદ્ર બોઝ ભારતના છે, બરોબર. અને 1928માં CV રમન, તેમના યોગદાન માટે આ આપવામાં આવ્યું હતા. બંનેના કાર્યોને આ સન્માન વર્ષ 2012માં IEEE દ્વારા આપવામાં આવ્યું છે. એટલે GMRT ત્રીજું બન્યું છે, એની પહેલા જગદીશચંદ્ર બોઝ અને એની પછી CV રામન, અને ત્યારબાદ GMRTને માઇલસ્ટોનનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ક્યારે? ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તમે આવશ્યક ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી હોય ત્યારે તમને સન્માનિત કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આમાં જોઈએ તો આ જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ છે શું, કોણે બનાવ્યું છે, શું છે? તો આમાં વાત કરીએ તો જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ એ ભારતના પુણે શહેરમાં સ્થિત છે. આ રેડિયો ટેલિસ્કોપ વિશ્વનો સૌથી મોટો એરે છે, વિશ્વનો સૌથી મોટો એરે છે. બહુ ગૌરવ લેવા જેવી બાબત છે. અને આ ટેલિસ્કોપ એ વિશ્વમાં સૌથી સંવેદનશીલ ટેલિસ્કોપ પૈકી એક છે. એટલે એવા રેડિયો કે એનાથી બી લો ફ્રીક્વન્સીના જે તરંગો હોય છે એ બી આ કેપ્ચર કરી શકે છે, બરોબર. તેનું સંચાલન પુણે યુનિવર્સિટીના કેમ્પસ પર સ્થિત નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ, શું? નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ એટલે કે NCRA દ્વારા થાય છે, જે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચનો એક ભાગ છે. લોકો ત્યાં ફરવા બી જાય છે, દૂરથી ફરવા દે, બરોબર. આ જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપની વિશેષ બાબત શું છે? આ એનો એન્ટેનાથી લઈને એરેથી લઈને સંપૂર્ણપણે આ સ્વદેશી છે. બહુ ગૌરવ લેવા જેવી બાબત છે. ભલે વિશ્વનો આપણે સૌથી મોટો એરે છે પણ બન્યો આપણા દેશમાં છે, એટલે એની વિશેષ બાબત એ જ છે કે તેના ડીશ એન્ટેના સહિત સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. એટલે ગૌરવ હોવું જોઈએ. કોઈ વિદેશી દેશને આમ આપણે સહાય લીધી નથી, બરોબર. હવે IEEE સંસ્થા જે છે ઇમ્પોર્ટન્ટ તો નથી આપણા માટે, પણ બેઝિક ખાલી માહિતી લઈ લો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ વિશ્વના સૌથી મોટા તકનીકી વ્યવસાયિક સંગઠનો, એમાં એક હતું અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ અને રેડિયો એન્જિનિયર્સ ઇન્સ્ટિટ્યૂટના સંયોજન દ્વારા 1963માં બનાવવામાં આવ્યું હતું. મુખ્ય મથક ન્યુયોર્ક સિટીનું 3 પાર્ક એનવ્યુ છે, પણ મુખ્યત્વે કામ પિસકતાવે ન્યૂ જર્સીમાં કરવામાં આવે છે. થોડુંક ઓકવર્ડ લાગ્યું છે ને, પિસકતાવે, કે ભાઈ આળું ન્યુયોર્કમાં આવું નામ, તેમ તો ન્યુયોર્ક વાળા આપણે અહીં આવીને નહીં કહેતા હોય. આ કેવા નામ છે? મગનનગર, મોહન છાલ, એવું આપણે ને મગનનગર, ચીમન દાદાની પોળ ને આ પોળ, એટલે એના પ્રમાણમાં ન્યા નામ છે, આપણા પ્રમાણમાં આયા નામ છે, બરાબર. બે બાજુ ખુશ રહેવાનું. હવે ગુજરાતનું કરંટ આવ્યું છે. હમણાં ઘણા દિવસથી આપણે ગુજરાતનું કરંટ નહોતું આવતું, બરાબર. તો દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ ધરાવતું અથવા મેળવતું રાજ્ય થઈ ગયું ગુજરાત. જે ગયા વર્ષ સુધી મહારાષ્ટ્ર હતું, આ વર્ષે ગુજરાતે રેકોર્ડ તોડી નાખ્યો કે આપણી આસપાસ કોઈ નથી. કારણ કે જે કુલ રોકાણ આવ્યું ને સાહેબ, એનું 53% એકલું ગુજરાતે રોકાણ મેળવ્યું. અહીંયા નકશો છે જો, ગુજરાત 1,19,566 કરોડ રૂપિયા. હવે આમાં મારે તમને જો વિધાન પૂછવું હોય GPSCમાં કે દર વખતે એક એક્ઝામમાં આવો સવાલ આવે છે. જ્યારે ગયા વર્ષે આપણે વાઘની વસ્તી ગણતરી આવી હતી ત્યારે લોકોએ કેવો સવાલ પૂછ્યો હતો કે ભાઈ વાઘની વસ્તી ગણતરી
ધરાવતા સૌથી વધુ રાજ્યોના નામ સૌથી વધુ રાજ્યો ધરાવતા નામોની કઈ જોડ સાચી છે તે જણાવો. તો આમાં હું તમને એવી રીતના સવાલ પૂછી દઉં, દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ 2019-20માં મેળવ્યું છે તેવા રાજ્યોનો ક્રમ સાચી રીતે જોડો. તો એમાં ABCDમાં ચારેમાં એક વસ્તુ કોમન હશે. શું? ગુજરાત. પહેલું જ ગુજરાત હશે, કારણ કે ગુજરાતનું કરંટ છે, બધાને ખબર છે ગુજરાતને મેળવ્યું છે. પણ બીજા નામથી તમને અટવાડવાની શરૂઆત કરે. બે ઓપ્શન હશે તો એમાં તમને શું લખશે? મહારાષ્ટ્ર. બીમાં મહારાષ્ટ્ર. પછી ત્રીજું હોય તો એમાં શું લખીએ? એકમાં કર્ણાટક, એકમાં દિલ્હી. તમે ચોક્કસ કન્ફ્યુઝ થઈ જાઓ. તો આમાં આપણે યાદ રાખીશું 5 નામ સુધી. તો સૌથી વધારે રોકાણ મેળવ્યું છે ગુજરાતે. બહુ ગૌરવ લેવા જેવી બાબત છે. 153% ખેંચી ગયું છે. બરોબર. આપણે એના પછી આવશે કર્ણાટક, એના પછી મહારાષ્ટ્ર, એના પછી દિલ્હી ને એના પછી આવશે તમિલનાડુ. ટોટલ નામ કેટલા? પહેલા નંબર પર ગુજરાત 1,19,000. આપણી આસપાસ કોઈ નથી. એક્ઝેક્ટ આંકડો 566, 1,19,566. બીજા નંબર પર કર્ણાટક 27,458, મહારાષ્ટ્ર પણ 27,000 પણ 143, અમુક 200-300 ના ગેપમાં. ચોથા નંબર પર દિલ્હી, પાંચમા નંબર પર તમિલનાડુ. આ 5 નામ મોઢે હોય. જીપીએસસીમાં હું તમને કહી દઉં, કોઈ પણ એક એક્ઝામમાં સવાલ હશે ને ગેરંટી સાથે 1 માર્ક. બરાબર. તો એપ્રિલથી સપ્ટેમ્બરમાં વિચાર કરો, ગુજરાતે 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ મેળવ્યું, જે સમગ્ર દેશે મેળવેલા કુલ રોકાણનું 53% છે અને ગૌરવ લેવું જોઈએ. કોવિડ-19ના કપરા કાળમાં પણ ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં મોખરે રહ્યું છે અને તેને આત્મનિર્ભર ભારતના ફાળામાં આપણે સિંહ ફાળો આપ્યો છે. ત્યારબાદ અનુક્રમે વિદેશી રોકાણમાં નીચેના રાજ્યોનું સ્થાન આવે: કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી ને તમિલનાડુ. બરાબર. તો હવે આગળ જોઈએ કે ભાઈ ગુજરાતે આ રોકાણ મેળવ્યું કયા ક્ષેત્રે છે, શું છે. તો નાણાકીય વર્ષ 2019-20, બરાબર, એનો ડેટા હોય. તો ગુજરાતના વિદેશી રોકાણમાં ગયા વર્ષની તુલનામાં 240%નો જંગી વધારો થયો. એટલે એમ સમજો કે ગયા વર્ષે 100 રૂપિયા મેળવ્યું ને તેમાં સીધો 240%નો વધારો, જે એટલી આપણને આશાય ન હોય. બરાબર. એમાં આપણે જો હું તમને વાત કરું તો તમારે આપણા બધા જ જિલ્લામાં ગુજરાત માહિતી ખાતું હોય છે. તો એ માહિતી ખાતામાં જઈને ગુજરાત સરકારે જે નવી ઔદ્યોગિક નીતિ આપણે આવી હતી 2020, એ ઔદ્યોગિક નીતિના કારણે આપણે આમ શું કહેવાય, પૈસાની રેલમછેલ થઈ ગયા વિદેશી રોકાણની. તો એ ઔદ્યોગિક નીતિ, એ અંક આપણે ખાસ વાંચવાનો છે અને એક ગુજરાતના બજેટનો વાંચવાનો છે. સાહેબ ગેરંટી મારું, ઇકોનોમિક્સમાં તમારા 6 માર્ક ગણી લેવાના તમારે આવે જ તે. અને ઔદ્યોગિક નીતિમાંથી સવાલ બનશે અને બનશે, 100%ની વાત છે. બરાબર. તો એમાં 240%નો આપણે વધારો થયો. આ ડેટા જે છે એ DPIIT દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર છે. આંકડાઓની દ્રષ્ટિએ IEM ફાઇલ કરવામાં 2019માં નોંધાયેલા વાસ્તવિક રોકાણમાં પણ ગુજરાત પ્રથમ સ્થાને છે. એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ ASI એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ અનુસાર ઔદ્યોગિક ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતના ઉત્પાદનમાં 17.5%, ભારતનું કુલ જે ઔદ્યોગિક ઉત્પાદન હશે એમાં 17.5% હિસ્સા સાથે પ્રથમ સ્થાને છે. ઓવરઓલ જો હું તમને ભારતની વાત કરું તો આપણે શું આવશે કે ભાઈ ભારતમાં સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર અથવા તો આવકવાળું ક્ષેત્ર આપણે શું કહીએ? રોજગારી નહીં, સોરી, માફ કરજો. સૌથી વધારે આપણને જે આવક જનરેટ થાય છે ભારત સરકારને, એમાં સૌથી પહેલા આવશે સેવા ક્ષેત્ર, બીજા નંબર પર આવશે ઔદ્યોગિક ને ત્રીજા નંબર પર આવશે કૃષિ. પરંતુ જો હું રોજગારની દ્રષ્ટિએ વાત કરું તો સૌથી આપણે ભારત લેવલ પર સૌથી વધારે આવશે શું? કૃષિ ક્ષેત્ર, કારણ કે કૃષિ સૌથી વધારે રોજગારી આવે. પણ ગુજરાતમાં સૌથી વધારે આવક રળી આપતું ક્ષેત્ર છે ઔદ્યોગિક. બરાબર. આ વિદેશી રોકાણ, આ ઔદ્યોગિક જે છે એ ગુજરાતમાં સેવા ક્ષેત્ર નહીં આવે, યાદ રાખજો. કારણ કે ગુજરાતમાં આપણે કહીએ ને પહેલેથી બિઝનેસ વાળા આપણે બધા, ઔદ્યોગિક ક્ષેત્ર આપણામાં વધુ છે ને દેખાઈ આવે છે કે એકલા ભારતનો 17.5% હિસ્સો આપણે ગુજરાતમાં. એપ્રિલથી સપ્ટેમ્બરની જો હું તમને ભારતની નિકાસ કહું તો એમાં ખાલી ગુજરાતનો ફાળો 23%થી વધુ છે. એટલે આપણે 23% 25%ની નજીક, એટલે ગણો એકલો ચોથો ભાગ ખાલી ગુજરાતનો છે. અને ગુજરાતના જે બંદરો છે એમાં ભારતના જેટલા કાર્ગો આપણે અહીંથી મોકલા હોય એમાં એકલા 40% કાર્ગોનું વ્યવસ્થાપન તો ખાલી ગુજરાત કરે છે.
બરોબર, એટલે આ બધું ગુજરાતમાં આ બધી વસ્તુ જોઈને એક તો કે ભાઈ ગુજરાતમાં બધા જ ઔદ્યોગિક ટોપ લેવલ પર છે, ગુજરાતમાં 40% જેટલા બંદરોનું વ્યવસ્થાપન થઈ રહ્યું છે, તો કોઈ પણ કંપની માટે આ બેસ્ટ થઈ ગયું આ રોકાણ કરવા માટેનું. બરાબર, કારણ કે ગુજરાત જો ઔદ્યોગિક નીતિની તમને વાત કરું તો અત્યારે કોઈ પણ નવો ધંધો આવે તો એક તો એને મૂડીના વ્યાજ ઉપર સબસિડી મળી રહી છે, એને ઇન્સેન્ટિવ મળી રહ્યું છે, અને એને જમીન જે છે એ વધારે લાંબા સમયની લીઝ માટે મળી રહી છે. આ તો ખાલી 3-4 પોઈન્ટ છે ઔદ્યોગિક નીતિ. હું હજી તમને કહું આપણે વાંચવાની છે, અને જો તમારે ઔદ્યોગિક નીતિ ઉપર તમારે વિડીયો જોતો હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો, આપણે ચોક્કસ તેની ઉપર બનાવીશું. બરાબર, કારણ કે ઘણી મોટી ઔદ્યોગિક નીતિ છે. જે આપણે હવે આમાં હજી આગળ જે જોવાનો છે જે ટોપિક એ છે ઓશન બર્ડ. ઓશન એટલે દરિયો, બર્ડ એટલે પક્ષી, દરિયાઈ પક્ષી. કેમ આવું નામ આપ્યું? એક વસ્તુ છે પક્ષીને ઉડવું હોય તો એની જરૂર પડે. કોમન સેન્સ આપણે સવાલ નહીં કરતા, પાંખ તો જોઈ, પણ એ પાંખ માટે એને શું જરૂર પડે? હવા. હવા હોય તો પક્ષી ઉડે. તો ઓશન બર્ડ આ એક દરિયાઈ પક્ષી છે, તો આ દરિયાઈ પક્ષી માટે પણ એક હવા, પક્ષીનો મિનિંગ જ થયો હવા. તો આ શું છે? તો આ ઓશન બર્ડ જે છે એ તમને ફોટો તો દેખાઈ જ રહ્યો છે. આ દુનિયાનું સૌથી પહેલું પવન ઉર્જા દ્વારા ચાલતું અને વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું માલવાહક જહાજ છે ઓશન બર્ડ, દરિયાઈ પક્ષી. હવા મેં વાત કરી, હવાનો સંદર્ભ આવી ગયો. હવે પવન ઉર્જાથી વિચાર કરો, વિશ્વનું સૌથી મોટું માલવાહક જહાજ ચાલશે. માલવાહક જહાજ શું કામ વિશ્વનું સૌથી મોટું કીધું? સાહેબ આ જહાજમાં છે ને તમારે 4 વ્હીલ મૂકવી હોય ને તો 7000 4 વ્હીલ હમાઈ જાય. હવે તમને એમ થાય કે 7000 જનરલી આંકડો તમને નાનો લાગશે. એકવાર છે ને સુરતથી આપણે ઘોઘાની રોરો ફેરીમાં બેસો, હજીરાથી ઘોઘાવાળી, એમાં ખાલી 100 4 વ્હીલ હમાઈ જાય. એટલી 100 તો બી જોજો એની સાઇઝ કવડી મોટી છે. તો આ 7000 છે એટલે તમારી કલ્પના બહાર વયું જાય આ કેટલું મોટું હોય. તો આમાં 7000 જે છે, જો અહીં લખેલું જ છે, તે ડીઝલની તુલનામાં 90% ઓછું કાર્બન ઉત્સર્જન કરશે. સ્વાભાવિક વાત છે ભાઈ, આ જે એના 5 જે છે એ હવા જ લેવા માટેના છે, તો આમાં ઉત્સર્જન તો ઓછું જ થવાનું. આ તો 90% લખ્યું, 95% પ્લસ ઓછું નીકળે. તથા સ્વીડનની જે શિપ બિલ્ડિંગ કંપની છે એણે ઓશન બર્ડને ભવિષ્યનું જહાજ કીધું છે. જરા કંઈ આમાં મિનમેક નથી, કારણ કે એકદમ વસ્તુ સાચી છે. આ ભવિષ્યનું જ જહાજ કહેવાય. જો સક્સેસ જતું રહ્યું તો વિચાર કરો કે આપણા પર્યાવરણ માટે કેટલો ફાયદો થશે. આજે તમે જોવો આખી દુનિયા આ વસ્તુ છે, ઇલેક્ટ્રિક કાર કન્સેપ્ટ છે, ઘણા નવા કન્સેપ્ટ શોધી રહ્યું છે. શું કામ? આજે વિશ્વ એક બાબતે તો એક થઈ જ ગયું છે. શું? પ્રદૂષણ તો ઘટાડવું જ પડશે, નકર આ ગ્લોબલ વોર્મિંગથી આપણે મરી જવું. અને પૃથ્વીનો નિયમ છે સાહેબ, 10-12 હજાર વર્ષે હિમયુગ તો આવે જ છે. આપણે માણસ જાતને તમે ઓવરઓલ ગણો તો હજી 10 થી 12 હજાર વર્ષ કહેવાય. શું કામ? કારણ કે હજી 12 હજાર વર્ષ પહેલા જ હજી હિમયુગ પૂરો થયો છે. બરાબર, તે હિમયુગથી બચવા માટે તો આપણે આ વાતાવરણને સ્ટેબલ તો કરવું જ પડશે, નકર જે હિમયુગને જે વાર છે એ આવી જશે. બરાબર, 650 ફૂટ લાંબુ જહાજ પારંપરિક કાર કેરિયર સમાનના આકાર જેવું છે. બરાબર, જેમાં 260 ફૂટના 5 ટેલિસ્કોપિક વિંગ્સ જો અહીં તમને દેખાઈ રહ્યા છે. આ ટેલિસ્કોપિક વિંગ્સ જે એકબીજા સાથે અથડાયા વગર, આ એકબીજા સાથે ભટકાયા વગર આમ 360 ડિગ્રી સુધી, બરાબર, આખું 360 ડિગ્રી સુધી ફરી શકે છે. શું કામ? પવન છે દરિયામાં, પવનનું ફિક્સ ન હોય, કયા એંગલથી આવતો હોય. તો પહેલાના જહાજો તમને ખબર છે સઢવાળા હશે. બરાબર, તો જ્યારે હવા બેસી જાય બીજી ડાયરેક્શન પર હોય તો એ જહાજની સ્પીડ ઓછી થઈ જતી, પણ આ તો 360 ડિગ્રી ગમે ત્યાં ફરી શકે. આને તો ફટાફટ જ જવાનું, નો ડાઉટ ખર્ચાળ હશે, પણ ભવિષ્યની વસ્તુ જોતા જો હું તમને મેઇન્સમાં સવાલ પૂછું કે આજે દુનિયા ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે કયા કયા પ્રયાસો કરી શકે છે, લોકો તો પારંપરિક લખવાને એક આવું હટકે વસ્તુ લખી નાખો ને સાહેબ, બીજા કરતાં 2 માર્ક વધુ આવે. બરાબર, તો આજના આપણા કરંટ અફેર્સમાં જે ટોપિક હતા એટલા ટોપિક કામના હતા. હમણાં વાત કરી, ફરીથી વાત કરું છું, કોઈ ટોપિક પર તમે જો વિડીયો બનાવવા ઈચ્છતા હો તો તમે અમને કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તથા આપણી આ વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી વેબસાઇટ છે, આપણી એપ્લિકેશન છે ICS મેન્ટર નામની, તથા આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે. બરાબર, છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ. જય હિન્દ, જય ભારત.